ચૂંટણીમાં મદદના નામે મત મેળવવાની અપક્ષ ઉમેદવારની નીતિથી લોકોમાં રોષ ફેલાયો. અમદાવાદના લાંભામાં અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડને લોકોએ જાકારો આપ્યો. મંદિરના નામે 3 લાખની જાહેરાત કરી ચૂંટણી ટાણે રૂપિયા દેવા જતા લોકોમાં આક્રોશ ફેલાયો. ગયા વર્ષે કરાયેલી મદદની જાહેરાતને મત મેળવવા માટે રોહી રાખ્યાનો આરોપ લગાવ્યો. તમારા રૂપિયા લઈ જાઓ, અમારે નથી જોતા તેવું સ્થાનિકોએ કહ્યું. સાથે ચૂંટણી આવી એટલે રૂપિયા લઈને આવ્યા છો, આ પ્રકારનું સંભળાવ્યું પણ ખરું. લોકો મદદને નકારી કાઢતા અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડે ત્યાંથી ચાલતી પકડી હતી. ભાઈ બોલાયો છો તમને કહું, ગયા વખતે તમે કીધું તમારી માંગ પૂરી કરી, એના આગળના વર્ષે કીધું આ મઠ બનાવવા 2 પૈસા આપ્યા હતા. સાંભળી લો, બધા અનુદાન આપીએ છીએ. અને બીજું કે એ વખતે એવું કીધું મને 70 મત મળ્યા હતા. હું નહીં બોલતો. અરે એ નહીં, મારી ભાષામાં તમારે પૈસા પાછા લઈ લો, અમે તમને આવડો હા બરાબર વાત શું હતી કે ભાઈ હું આવું તો ભલે, આવું તો એક મિનિટ ભલે, હું આ માતા પૈસા મૂકું છું, તમારે વાપરવાનું. ના, તમે વાહન લાવવાનું કીધું હતું, સમાજના વાસણ લાવવાનું કીધું. વાત તમે કેમ ઉગાડો? મેં ક્યાં ઉગાડી? એમને ઉગાડી. પૈસા ભાઈ મારી આગળ કામ વચ્ચે તમે બોલ્યા છો. હું નહીં બોલ્યો. તમે બધા મને મારી સાંભળો, તમારે કેવું છે? શું છે? હા 2 મિનિટ, તમારે કેવું છે? ભાઈ તમારે કેવું છું? ભાઈ આ ગટરો વટરો બધું થાય છે, તમારે યોગ્ય લાગે ને લોકશાહી દેશ છે. મારી સાંભળી લો, હું તમારી આગળ ઝઘડી નોટ નહીં લઈ શકું. લોકશાહી દેશ છે, તમારે મને મરજે ભજે. હું કઈ જબરજસ્તી તમારી જોડે કરવા આવ્યો નથી, મારે જબરજસ્તી કરવી નથી. મારા સિવાય 19 તો આજ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પાર્થ, મતદારો કેટલા જાગૃત છે લાંભા વોર્ડમાં દેખાઈ રહ્યું છે. હવે કોઈ પણ લોભ લાલચ કોઈ પણ ઉમેદવાર આપશે તો નહીં ચાલે. પાર્થ, આખો મામલો શું છે? જી અંકુલ, જે રીતની વાત કરવામાં આવે તો આજ વહેલી સવારથી જ એક વિડીયો વાયરલ થયો છે. વિડીયો ગઈકાલનો છે અને લાંભા વોર્ડમાં અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડનો વધુ એક વિડીયો એક વાયરલ સામે આવ્યો છે. મંદિરના નામે 3 લાખ રૂપિયા આપતો વિડીયો વાયરલ થયો છે. મહત્વની વાત કરવામાં આવે તો ગત વર્ષે મંદિર બનાવવા માટે સ્થાનિકોએ પૈસાની માંગ કરી હતી, મદદની માંગ કરી હતી. ત્યારે અત્યારે એક વર્ષથી તો કોઈ મદદ કરી ન હતી, પરંતુ હવે ચૂંટણી આવી રહી છે. મતદાન રવિવારના રોજ યોજાવાનું છે. ફક્ત 5 જ દિવસ બાકી છે. તે દરમિયાન લાંભા વોર્ડના અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડે ચૂંટણીના સમયે પૈસા આપતા લોકો નારાજ થયા છે અને લોકોએ કહ્યું પણ હતું કે તમારા પૈસા પાછા લઈ જાઓ, અમારે નથી જોઈતા. આમ કાળુ ભરવાડ ચૂંટણી સમયે પૈસા આપતા લોકો નારાજ થયા છે અને જે સ્થાનિક છે તે સ્થાનિક લોકોએ તેમને કહી પણ દીધું હતું કે અમારા મંદિર માટે જે પૈસા જોઈતા હતા તે હવે નથી જોઈતા. અને લોકોની નારાજગી સામે આવી હતી. લોકોની નારાજગી સાંભળીને કાળુ ભરવાડે પણ ચાલતી પકડી હોવાનો વિડીયોમાં જોવા મળી રહ્યો છે. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.